આજરોજ સંસદ ભવનમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાએ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા 454 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી। તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો હતો। તો શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા સંસદમાં હાલ જે બ્રિજનું કામ ખૂબ જ ઝડપથી ચાલુ છે તે અંગે તેમને મળેલી પ્રજાની તેમજ હિંમતનગર નગરપાલિકાની રજૂઆત મુજબ જે નેશનલ હાઈવે નંબર 48 હિંમતનગર નગરપાલિકાની વચ્ચેથી પસાર થાય છે તેના કારણે પીવાના પાણીની પાઇપલાઇન, ગટર લાઇન, ગેસ લાઇન તેમજ વીજ લાઇન માટે રોડ વારંવાર તોડવો પડે છે અને સરકારના પૈસાનો દુરુપયોગ થાય છે, જેથી હાલ ચાલુ કામે જ આ તમામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની વ્યવસ્થા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। સંસદ દ્વારા જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામે અંડરપાસ મંજૂર થયેલ નથી, જેના કારણે આજુબાજુ વિસ્તારના 4 થી 5 હજાર લોકો તેમજ ખેડૂતોને અવરજવર માટેનો ખૂબ મોટો પ્રશ્ન છે। તે સિવાય હિંમતનગર તાલુકાના પીપલોદી તેમજ ભિલોડા તાલુકાના ગડાદર કંપા પાસે પણ અંડરપાસ બનેલ ન હોય ત્યાંના ખેડૂતો તેમજ પ્રજાજનોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી આ ચાલુ કામે 3 અંડરપાસ મંજૂર કરી બનાવવા માટે રજૂઆત કરવામાં આવી। આ સિવાય સાંસદ દ્વારા હાઈવે ઉપરના તમામ બ્રિજની આજુબાજુના સર્વિસ રોડ વરસાદના પાણીના કારણે તૂટી જાય છે, જેને આરસીસી વર્કથી બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી।